ફેમિલી કેમ છો બધા મજામાં હું પણ મજામાં છું હર હર મહાદેવ બધાને ન બ્લોગમાં બધાનું સ્વાગત છે તો આ ટાણે આપણે નહીં દર મસ્ત ફ્રેશ થઈ ગયા ને તો પહેરી છે સાડી ને કુલદીપભાઈ જો કુલદીપને મેં બેને મેચિંગ કરી છે કુલદીપે પણ લીલું પહેરી મેં પણ લીલું પહેરી છે તો આજે જવાનું છે બહાર જમવા જવાનું છે બાજુમાં લગ્ન છે તો જમવા જવાનું છે તો ચાલો ફટાફટ મસ્ત તૈયાર થઈ ગયા છીએ ને આમાં કુલ વિશ્વાબેન જો બાકી હલકટ કે હલકટ જો ફેમિલી માં કેટલી મસ્ત લાગુ છું મારથી સર્ફની પડીઓ પણ આવી નથી લાગતી જો તો ફેમિલી આ છે અમારી હલકી છોકરી તો બાકી मैं હલકી कितनी सफेद हूँ સફેદ હોય ગુજરાતી શુદ્ધ ગુજરાતી ફેમિલી सब गुजराती में कितनी गोरी हूँ કિતની ગોળી તો ફેમિલી ચાલો ફટાફટ હવે જમવા જવાનું છે તો ફટાફટ તૈયાર થઈ ગયા અને વિશ્વાબેને તો એકલા જે આપણા સૂટા મેલે એટલે ખાવામાં એકલા બાલ જ આવશે જો તો જો ફેમિલી વિશ્વાય ખુલ્લા બાલ મેલ્યા છે એટલે વિશ્વાન માથું સારું લાગતું હે નહીં આ માથું નહીં હાલ લાગતું બકા ઓરાઈ દે હરખું અને આમાં કા કુલદીપભાઈ ને બીજા તો તૈયારી કર્યા નહીં લો ચમ દીદું તૈયાર નહીં કર્યું તન હે બાબુ ચમ તૈયાર નહીં કર્યા શું વાગ્યું હે કુલુ આ મોઢા પર શું વાગ્યું તન दीदा वगाड़ी अभी हम खाना खा के आ गए हैं और वागे है 3:30 और कुलू ने क्या क्या खाया कुलू आपने शाकोती और दाल भात कुलू ने तो एकला दाल भात ज खाता है ते शू खाधु मन भूख लागी गाधु कसु नहीं भूख लागी मन तो ये कशु खावा आई दी तो गाधु पण भूख लागी तो हूँ खाधु तू एक अंदर दाल भात शाक रोटली पूरी लोग कहेवाय ने मलाईનું એ મલાઈનું પેડું મલાઈનો પેડો દાલ ભાત શાક રોટલી પણ તો ભૂખ લાગે એટલે મંચુરિયન ને બધું આપ ન તો પછી હું દાદા दादा आता ये तो फैमिली हम घर पे आ गए हैं अभी जाना है खेत में तो हम खेत में जाएंगे अभी मेरे खेत में बीट उगा है नहीं होगा जी अभी छोटा छोटा बीट है अभी नहीं होगा तो क्या क्या उगा है वो उगा है और मेथी और पालक और कुछ नहीं उगा फैमिली हम जा रहे हैं अभी खेत में ऑर्डर में और हमें खेत में जाएंगे तो मैं चाका ले लेती हूँ चाका ना ले मोड़ जाए એટલે રેડી થઈ ગયો ઓર્ડર तो फैमिली हम आ गए अभी खेत में तो देख रहे हैं हम तो खेत में आ गए हैं खेत में क्या लेने आए खबर नहीं तो हमको। फैमिली मेथी लेने आए हैं या पालक लेने आए वो भी खबर नहीं तो फैमिली हम एरंडा देखने आए थे पर एरंडा उतारने के लिए आ गए हैं पर हम उतार नहीं रहे क्योंकि हमारे पास टाइम नहीं है खाली वाटर मारने के लिए टाइम है तो अभी हम जाते हैं आगे तो फैमिली જોઈએ કહો મેથી અમારી કઈડી થવા આવી ને પારસ મેથી લેતી નહીં મને તો ભાવે ભાઈ મેથી નહીં એવું તો મને ભાવે મેં ચેદાર કીધું મેથીનું હા મેથીનું ભાવે પછી ઓલું કે બાજુનું થયું પાલકે ભાવે તો તે પેલી કોથમીર જો બધું ભાવે આ પણ થોડું થોડું લાવી કશું લેવા તો બકા લઈ લેવું પડે ઓર્ડર પડે તે ને એરંડા વેણવા આવી ગયા ટાઈમ મળતો નહીં ફેમિલી જોઈએ કો પોણી એક પાઈ દેવું જો ટાઈમ મળે તો પછી જય માતાજી ચમ પારસ તો જો પારસ લેવા માંડી તો ફેમિલી જોઈએ કો અને કોથમીર નહીં તોડવી હતી થોડી થોડી લઈ તો લેવી હતી શાક બાક નાખવા તો ફેમિલી વાને લીધી પાલક ને મેથી હવે થોડી કોથમીર લઈ લઈએ ફટાફટ હવે નીકળીએ ઘરે કેમ કે મારે અહીંયા આવું ને પાછું ઓફલાઈન થઈ જવાય ફેમિલી વાને જુઓ મેથી કોથમીર લીધી
4 દાડા ચાલે એટલું લીધું કે 4 દાડા ચાલે એટલું લીધું. હા જો ફ્રીજ વગર હુકાઈ જાય પણ હુકવણી કરી દેહો. આવ કોથમીર લીધી હોવા ચો દેખાતી નહીં. કોથમી ખાવી સારું હાલું. એટલી જ કોઈ લીધું નહીં. કોથમી લીધી બસ એ જ છતા. તે બે વસ્તુ દેખાય, કોથમીર દેખાતી નહીં. આ નહીં દેખાતું. દેખાણી પણ દેખો નહીં દેખાય. એટલે લેવાય. ઓકે જ્યુસ બનાવીને પીવાનો તમારે. હા બનાવેલો પીવો પડશે. પઈ એ જઈશ અત્યારે જ બનાવેલું છે. અત્યારે બનાવી દે. સારું. તો ફેમિલી આપણે ચાલ્યા હવે ઘરે, કેમ કે પારસે લઈ લીધું બધું શાકભાજી ને આપણી પાછળ પારસ આવે જોઈ કો. થેલી લેવાની હતી મને ભોંડિયા લાગે. આ કશું ખોટી આરી પેલું કરે. જો પણ માર બધી હા તો પણ તું પેલું કરી દે હેડો હવે. તો ફેમિલી મારું મોટું કેમ શીખે કાળું દેખાય મને ખબર પડતી નહીં. તો જો ફેમિલી કેટલી દોડી દેખાવ વિરાટ કેટલા કારા દેખાય. ફેમિલી મોબાઈલમાં કોઈ પ્રોબ્લેમ છે એવું લાગે મને. મોબાઈલમાં પ્રોબ્લેમ નહીં થયો ફેમિલી. મોબાઈલમાં પ્રોબ્લેમ થયો ને તમારે બંનેનું પેલું થાય. ના ફેમિલી એવું આમાં એવું પ્રોબ્લેમ ફેમિલી પહેલા સમય કેવો હતો ખબર હે? હું લગન કરીને આવી ને તાને વિરાટ માર કરતી ધોળા હતા. ના હવે વિરાટ કારા થઈ જાય ને હું ધોળી થઈ જી. કેમ કે ફેમિલી મને ઘરમાંથી બહાર નીકળવાનું નહીં ને મારે આખો દાડો. ના તું નહીં નીકળી ઘરમાંથી બહાર આ ખેતરમાં આવી. હા પણ મારે તો રોજ ફરવાનું ને બકા ઝોમેટોમાં. હા તે તો નોકરી કરવા માટે તો ફરવું જ પડે ને હા યાર. ફેમિલી રાત પડી ગઈ ને સુવાનો ટાઈમ થઈ ગયો. પથારીઓ થઈ ગઈ છે, આપણે ખાટલીની પથરાઈ ગઈ છે ને વિરાટ ગયા નોકરી ને વિશ્વા અમારી બાજુમાં લગ્ન હતા ત્યાં ગઈ છે. કુલદીપભાઈ અમારી પાણી પીવે છે. સેટીમાં ના ઢોળતા પ્લીઝ. નામકો નવ્યા બેન છે, શું કરે છે ને અત્યારના વાગ્યા છે 8:30. તો નવ્યા બેન 2 શબ્દો બોલશે બધાને. ગુડ નાઇટ, હર હર મહાદેવ. ને આમાં કુલદીપભાઈ જુઓ શું કરે તું? પેટ ભરાઈ ગયું? બહુ ખવાઈ ગયું આજે? તું લોટો લઈ લે, પાણી ઢોળીશ. તો બહુ થાક લાગ્યો હે. ચાલો હવે ફટાફટ સુઈ જઈએ. તો આજનો વિડીયો ફેમિલી કાક આવો રે. તો તમને અમારો વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર લખજો અને સારો લાગ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મળીએ કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. બાય બાય, ટાટા, સી યુ, ગુડ નાઇટ.